હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછા એક નવો બ્લોગ લઈને. અને આજે છે રવિવાર. ચીજ અંદર કૂતા છે કેમ કે રવિવાર છે એટલે આજે ઘરે છે. અને તમને ખબર જ છે રવિવાર હોય એટલે આપણે શું કરવાનું હોય. ઓફિસેથી આવતા આવતા નાસ્તો લેતા આવ્યો છું. અને શું છે એ તમને ખબર જ હશે, પણ છતાં હમણાં થોડી વારમાં આપણે નાસ્તો કરીએ ત્યારે મળીએ. તો ગાઈઝ ફાઇનલી ટી શર્ટ બદલી નાખ્યું છે આપણે, અને હવે બેસી જવું છે નાસ્તો કરવા માટે. જો નાસ્તો લઈ લીધો છે. અને અહીંયા રીનુબેન આપણા માટે બનાવે છે ઓટ્સ. તમને યાદ હોય તો જીજુને બર્થડેમાં ગિફ્ટ આપ્યું હતું ને, એ ઓટ્સ રીનુબેન હવે મને બનાવી દે છે. એમનું બર્થડેનું ગિફ્ટ આજે હું હવે પતાવી દઈ, એટલે હવે એ ખાઈ જવાનું છે. અને આ છે શું છે એ કાઢીએ હમણાં બતાવું તમને. મળીએ એક જ મિનિટમાં પાછા. તો ગાઈઝ ફાઇનલી નાસ્તો કાઢી લીધો છે આપણે. જો એટલો બધો નાસ્તો છે. અને આજે છે મામાનો બર્થડે, તો રીનુબેને કર્યો છે ફોન કરે મામાને. ભૈયા ગયા ઠીક. આજે મામાનો બર્થડે છે તો મામાને ફોન કર્યો છે વિશ કરવા માટે. પણ મામા ઘરે છે, પણ એમને ઘરે ફોન કર્યો તો બાએ ફોન ઉપાડ્યો. ઘરે ફોન કર્યો તો ટીનું કે હું જ ગામમાં છું, તો મામાને ફોન જ નથી થતો. સીધો મામાને કરી દે, બીજા હું કામ કરજો. ઠીક એવું છે, બીજા ઉપાડે જ ફોન, મામાને ફોન જ નથી પડતો. તો કાંઈ નહીં, આવો ગાઈસ આ નાસ્તો થઈ ગયો છે. નાસ્તો કરી લઈએ પછી મળીએ. ગાઈસ ફાઇનલી નાસ્તો કરી લીધો તો ને એક રીલ્સ શૂટ કરી લીધી છે આની યારે. નીજો મોટું હંતાયડા કરે છે. ઉઠ્યું ઉતરી ગયો. જોતી બતાઈ તો કરી. જો ગાઈસ રીનુબેન ને બરો કઈક જીવડું આવે જે આવે એ મૂતરી ગયો અહીંયા કઈક કયું છે એટલે એને જ્યાં ઓલું થઈ ગયું. તો એનાથી એને બેનને અહીંયા ડાઘો પડી ગયો છે એટલે મોઢું નથી બતાવતી. ત્યારની રીલ્સ ઉતારી તો એમાં તે આમ બબ કરે છે. વ્લોગમાં એ વિડીયો નથી બતાવતી. 3 દિવસથી છે અને એવું, એટલે બેન વ્લોગમાં નથી આવતી. તો કાંઈ નહીં, હાલો હમણાં એ લોકો કદાચ જવાના છે રેનકોટ ને એવું લેવા માટે બહાર. હું તો હુઈ જાય મને ઊંઘ આવે છે. એ માસ્ક પહેરીને વ્લોગ બનાવે છે, આમ તો મોઢું નથી બતાવતી. જો એટલે રેનકોટ લાવવો પડશે. વરસાદ કેમ કે બંધ જ નથી થતો, ઓફિસે જવાનું હોય ત્યાં પછી પલળી ન જવાય, એટલે આજે રેનકોટ લાવવાનો છે. તો કાંઈ નહીં, મળીએ હવે પછી. ક્યાં છે? એવું છે, નો હાલે, ગાડીમાં નો ફાવે ને અકારતા ગાડી પછી. કઈ નહીં, હાલો મળીએ હમણાં પછી. ફાઇનલી જો સવાર પડી ગઈ છે. કેટલા વાગે? 11 વાગે સવાર પડી છે. આવું સારું વાતાવરણ છે બહાર. જો અમે બે મેન રીનુએ રીલ શૂટ કરી લીધી, એને કામ પતાવી લીધું ને હવે જીજુ ઉઠે છે. મેં નાસ્તો અડધી કલાક તો કર્યો. જો જલો આયો મારા. આ રીતે પરાડે જાય ગયા. રીનુએ પરાડે જગાડ્યા છે એટલે જાય ગયા, બાકી હજી નો જાગે. એવું એવું તો ખબર બ્લોગ ચાલુ કરતો તો ત્યારે કેમ ના પાડતી હતી? રાતે કેટલા વાગે ઉઠ્યો? 3 વાગે. આખી રાત હું નહોતી આવતી, જાગતી પડી હતી. પછી હવાર પડતા એમ છે ક્લાઈન ઘડી ઊંઘા સુઈ જાય, પણ તોય નહીં. આજ બપોર આવશે જોઈએ મસ્ત આખું ધ્યાન ચડશે. મારે હુઈ જવું છે હવે. હમણાં 2 કલાક કાલ બપોર હુઈ ગઈ ને એમાં જ આજે હવે મારે હુઈ જવું છે અત્યારે. આજે હું જ નથી રાતે હુઈ. યાલો ગાઈસ મળીએ હમણાં પાછા. હું હતું એફડી કેતો ખરી વાત હું હતી? અરે ઈ તો જાગું પૂછતી હતી ગેસનો મોટલ કે પતી જાય તો શું કરો એમ કે તો મેં કીધું આમાં બીજો છે એમ. હા તો કે હા ઓય કે 45 દિવસે આવે ને એમ. મેં અમાર 4 મહિના હાલે મોટલ. આપણે હું અહીંયા ઓપ્શન આપે જીજુ? ચૂલો આપે ક્યાં રાખવાનો? 2 બાટલાઓ માની લો કે એક પૂરો થઈ ગયો ને બીજો હજી આવ્યો નથી. 10 દિવસ જનતા પછી કરે હું એટલે ચૂલો આપે. સરકાર તરફથી આવે ચૂલાનો ઓપ્શન આપે. લાકડા કેટલા? પછી બધું નો આપી જાય. તો પણ એમ લાકડાની ચૂલો આપી જાય.
લાકડાની લઈને વગર કેમ કરવું? અહીંયા સાચા હોય ને આપણે. લાકડા પણ મોટા હોય ને. જીવ મૂકી દેવાનો. કોનો? એનો જીવ બળતો હોય ને એનો મૂકી દેવાનો. અરે મગી, અરે રીનું બાંધી ગઈ બધું યાર. અહીંયા બાલ્કનીમાં જીજુ કે આપણને ગે ઓલો આપે, ચૂલો આપે, ગેસ નો હોય તો ગેસનું બોટલ પડી ફૂટી ગયું. તું હાચું મારી ગઈ પાછી એમ પેલા તો યાર. સાચું જ કે મને ખોટું ન કહેતા. અરે રે રે થોડુંક તો લોજિક કરે. મુંજાતી આપે જ છે. જરૂર જ નથી એમ. આપણે જરૂર નથી એ વસ્તુ અલગ છે, બાકી આપે છે. પણ આપણે નહીં લઈએ, મફત નથી લેવું. હું તો લઈ જ જાઉં. ગેસનો બોટલ પતી ગયો ને તો સરકાર હવે ચૂલો આપે છે એક્સ્ટ્રા, કે તમારે ઘરે કંઈક કરવું હોય તો બનાવી શકો તમે જમવાનું ને એવું. હવે મને ખાટી દેખાડ્યા કરી એવા નકરી તો. હવે કઈ કોમેડી તારે નથી કરવા, મારી વગર તારા બ્લોગ નું કંઈક છે કઈ છે જ નહીં. મારે જો ચેનલને નામ ફેરવી નાખ, કહી દે. હા દેવ ભટ્ટ કર નાખ મારું નામ. હવે ઈ થઈ ગયું છે ને એટલે નકર તો બેયનું મિક્સ રાખે. એનાથી ટોટલ હિસ્સો જો હે. હિસ્સો બધો તું લઈ જા બસ. તો હા. તમ તાર મોનિટાઈઝ ન થાય ત્યાં સુધી બધો હિસ્સો તારો. લખાણ કરી દેવું છે ને પછી જ બોલજે, જ્યાં સુધી બોલતી જ નહીં આપણે. બોલો. આપણા પોલિસીનું કમિશન આવવાનું છે. આ તો હજી કેદી આવશે, આ તો હમણાં આવશે 2 મહિના. કાઈ નહીં, હાલો ગાઈસ નાસ્તો કરવા બેસી ગયા છે. જીજુ નથી બોલતા હવે કાઈ. અને હમણાં હવે જવાનું છે. આ લોકો બહાર જાહે 2 જણા રેનકોટ લેવા માટે. મારે સુઈ જવું યાર, 12 વાગ્યા પછી મારે ક્યારે સુવું તો. અને રીલ્સ ઉતારવાની છે જીજબેન અમારે લાટ બધી ગોતેલી છે રીનુબેન, એટલે કાંઈ નહીં, હાલો હમણાં મળીએ. તો ગાઈસ અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. રીનુની જો રેનકોટ લઈ આવ્યા હતા, પછી આ જીજુનો છે ને મારો છે. હવે ટ્રાય કરીએ આપણે, ડબલ એક્સેલ લાવી છે, હવે કેવો થાય જોઈએ પહેરીને. તો ગાઈસ જો આ આપણો રેનકોટ આવી ગયો છે. સાઈઝ તો થઈ રહી ડબલ એક્સેલ છે, તોય તે વાંધો નહીં, વરસાદમાં ન પલળે એ જ જોવે ને. થઈ તો રહ્યો છે, કાંઈ વાંધો નહીં આવે. કાંઈ નહીં, હાલો કાઢ નાખીએ હવે, અને જમી લઈ, જમવાનું આવી જશે, મળીએ. તો ગાઈસ ફાઇનલી રેનકોટ આપણો આવી ગયો છે નવો. ટ્રાય કરી લીધો તમે જેમ જોયું એમ, અને જમી લીધું છે, અને બસ હવે નીકળવું છે આપણે ઓફિસે. તો કાંઈ નહીં, હા તો આપણો આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા વ્લોગમાં, જલ્દી મળીએ.